ઈરાન ઇઝરાયલ યુદ્ધના 28 દિવસ પછી હવે હુતી વિદ્રોહીઓ પણ તેમાં સામેલ થઈ ગયા છે. ટાઈમ્સ ઓફ ઇઝરાયલના રિપોર્ટ અનુસાર યમનમાં હાજર ઈરાન સમર્થિત હુતી વિદ્રોહીઓએ લગભગ 2000 કિલોમીટર દૂર ઇઝરાયલના દક્ષિણી શહેર બેરશેબા અને આસપાસના વિસ્તારોને નિશાન બનાવતા બેલિસ્ટિક મિસાઇલ છોડી. ઇઝરાયેલી સેના અનુસાર મિસાઇલ લોન્ચની જાણ થતાં એર ડિફેન્સ સિસ્ટમને સક્રિય કરવામાં આવી અને ખતરાને હવામાં જ નષ્ટ કરી દીધો. આ હુમલામાં કોઈના ઘાયલ થવાના સમાચાર નથી. વર્તમાન યુદ્ધ દરમિયાન યમનથી ઇઝરાયલ પર આ પહેલો હુમલો માનવામાં આવી રહ્યો છે. હુતીએ આ પહેલા ગાઝા યુદ્ધ શરૂ થયા પછી નવેમ્બર 2023માં ઇઝરાયલ અને દરિયાઈ જહાજો પર હુમલા શરૂ કર્યા હતા. તેના જવાબમાં ઇઝરાયલે પણ તેમના જવાબી હુમલા કર્યા હતા. જોકે ઓક્ટોબર 2025માં હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામ થયા પછી હુતી વિદ્રોહીઓએ ઇઝરાયલ પર હુમલા રોકી દીધા હતા. જ્યારે યુએઈમાં ઇન્ટરસેપ્ટ કરાયેલી બેલિસ્ટિક મિસાઇલોના કાટમાળ પડવાથી 5 ભારતીય નાગરિકો ઘાયલ થયા છે. તેમાંથી 2ની હાલત ગંભીર જણાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે યુપીના જેવરમાં નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. હાલમાં તે એશિયાનું બીજા ક્રમનું સૌથી મોટું એરપોર્ટ છે. ચોથા તબક્કાના કાર્યકાળ પૂર્ણ થયા પછી તે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ બનશે. નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટના ઉદ્ઘાટન સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ યુવાનોને નવું જીવન આપવાનું મિશન છે. આ વિકસિત ઉત્તર પ્રદેશ તરફ એક પગલું છે. હું અહીં હાજર યુવાનોને આ માટે અભિનંદન આપું છું. તમે મને નોઈડા એરપોર્ટનું ઉદ્ઘાટન કરવાનો સૌભાગ્ય આપ્યું, પરંતુ મેં આ સૌભાગ્ય તમારી સાથે શેર કર્યું. આજે મેં તમારી સાથે મળીને આ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું છે. પીએમ મોદીએ કહ્યું કે મિત્રો, આ નોઈડા એરપોર્ટ ગાઝિયાબાદ, મેરઠ, ઇટાવા, બુલંદશહેર, આગ્રા, મથુરા અને અન્ય લોકોને ખૂબ જ ફાયદો કરાવશે. આ એરપોર્ટ પશ્ચિમ ઉત્તર પ્રદેશના ખેડૂતો, નાના અને સૂક્ષ્મ ઉદ્યોગો અને યુવાનો માટે નવી તક લાવશે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં માવતરને લજવે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 2.5 મહિનાની દીકરી પાણીની ટાંકીમાં પડી ગયા બાદ પણ માતાએ તેને બચાવી નહીં અને પોતાની ભૂલ ઢાંકવા માટે ટાંકીનું ઢાંકણ બંધ કરી તેના ઉપર તગારું મૂકી દીધું હતું. આ અંગે અમરાઈવાડી પોલીસે માતા સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી ધરપકડ કરી છે. અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સિદ્ધેશ્વરી નગર બાગે ફિરદોસ પોલીસ લાઇનની સામે રહેતા દીપક મકવાણાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પત્ની મોનિકા મકવાણા વિરુદ્ધ બદઇરાદે હત્યાની ફરિયાદ કરી છે. દીપક મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના અખિયાણા ગામનો રહેવાસી છે અને માતા, પતિ અને પત્ની મોનિકા સાથે રહે છે. દીપક લેથ મશીનના કારખાનામાં ઓપરેટર તરીકે નોકરી કરીને ગુજરાન ચલાવે છે. દીપક અને મોનિકાને 2 દીકરીઓ છે, જેમાં એક 7 વર્ષની છે જ્યારે બીજી દીકરી 2.5 મહિનાની છે. પોલીસે આ મામલે ગુનો નોંધી મોનિકાની ધરપકડ કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં માવઠાની આગાહી કરાઈ છે. ભર ઉનાળે માવઠાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી 29 અને 30 માર્ચ આ 2 દિવસ યલો એલર્ટ સાથે કમોસમી વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. 29 માર્ચ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદમાં મહીસાગર કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. આ 2 દિવસ દરમિયાન 30 થી 40 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 2 અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા માવઠાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ પણ સમગ્ર ગુજરાત ઉપર અસર કરશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમના કારણે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં જોવા મળે. કોસ્ટલ દિશામાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર દિશામાં પવન ફૂંકાશે. માછીમારો માટે હવામાન વિભાગે ચેતવણી આપી છે. ટેક્સટાઇલ સિટી સુરતમાં ફરી એકવાર આગની મોટી ઘટના સામે આવી છે. શહેરના પોડા વિસ્તારમાં આવેલા સિલ્વર ચોક નજીક એક ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગના ચોથા માળે આવેલા સાડીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખા માળને લપેટમાં લઈ લીધો હતો. ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓએ 1 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પૂણા ગામના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અર્જુન પાર્ક સોસાયટી આવેલી છે. આ સોસાયટીના એક બિલ્ડિંગના ચોથા માળે સાડીનું મોટું ગોડાઉન છે. અચાનક ગોડાઉનમાંથી ધુમાડા નીકળતા આસપાસના લોકોમાં ફાડ પડી ગઈ હતી. સાડીઓમાં કાપડ અને કેમિકલયુક્ત મટીરીયલ હોવાથી આગ મિનિટોમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ દુર્ઘટનામાં સૌથી વધુ નુકસાન માલસામાનને થયું છે. વડોદરાના ગોરવા વિસ્તારમાં આજે એક ચોંકાવનારી આત્મહત્યાની ઘટના બની છે. સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 1ના ઈ ટાવરના 11મા માળે રહેતી 35 વર્ષીય પરિણીતા સંગીતાબેન પ્રિતેશભાઈ થાપાએ પોતાની ગેલેરીમાંથી છલાંગ લગાવી આત્મહત્યા કરી હતી. લાંબા સમયથી ગંભીર બીમારીથી પીડાતી સંગીતાબેનને પેટમાં અસહ્ય ચાંદા પડી ગયા હતા, જેનાથી કંટાળીને આજે સવારે તેણીએ આ પગલું ભર્યું હતું. પરિણીતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. લક્ષ્મીપુરા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ જિલ્લાના કેશોદ જૂનાગઢ બાયપાસ રોડ પર એક ગમખ્વાર અકસ્માત બન્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા બાયપાસ વિસ્તારમાં એક કાર ચાલકે મોટરસાયકલ સવાર વૃદ્ધને જોરદાર ટક્કર મારતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઇજાઓના કારણે 80 વર્ષીય વૃદ્ધનું ઘટના સ્થળે જ અથવા સારવાર દરમિયાન મોત થયું છે. અચાનક બનેલી આ ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા અને ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા. છગનભાઈ ગજેરા પોતાના બાઇક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે પૂર ઝડપે અને ગફલતભરી રીતે આવતી એક કારના ચાલકે તેમને અડફેટે લીધા હતા. કારની ટક્કર વાગતા જ વૃદ્ધ ફંગોળાયા હતા અને તેમને શરીરે ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ તાત્કાલિક મદદ માટે દોડી આવી એમ્બ્યુલન્સને જાણ કરી હતી, પરંતુ કમનસીબે વયોવૃદ્ધ છગનભાઈએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. મોરબીમાં એક ટાઇલ્સ વેપારી વ્યાજખોરના ચુંગાલમાં ફસાયો છે. તેમણે 1 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જેની સામે કુલ 4,88,000 રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોર વધુ પૈસાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હતી. આ મામલે વેપારી અને તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ અંગે મોરબીના દલવાડી સર્કલ પાસે શિવ એપાર્ટમેન્ટમાં રહેતા 48 વર્ષીય ભરતભાઈ પ્રભુભાઈ ઘોડાસરાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે દલવાડી સર્કલ પાસે રહેતા પ્રકાશભાઈ મેપાભાઈ પીઠમલ સામે આ ફરિયાદ દાખલ કરી છે. ભરતભાઈએ પોલીસને જણાવ્યું કે વર્ષ 2022માં તેમને ધંધા માટે પૈસાની જરૂર પડતા પ્રકાશભાઈ પાસેથી 8% વ્યાજે 1 લાખ રૂપિયા લીધા હતા. તે સમયે આરોપીએ વધુ પૈસા પડાવવાના ઈરાદે તેમની પાસેથી 3 લાખ રૂપિયાનું નોટરી લખાણ અને આઈડીબીઆઈ બેંકના 3 ચેક બળજબરીપૂર્વક લઈ લીધા હતા. જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં તસ્કરોનો આતંક વધી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગ એવા કેશોદ વેરાવળ રોડ પર આવેલી એક આંગણિયા પેઢીમાં ધોળા દિવસે ચોરીની ચોંકાવનારી ઘટના બનતા ચકચાર મચી છે. અજાણ્યા તસ્કરે આંગણિયા પેઢીની ઓફિસને નિશાન બનાવી મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યાંથી રોકડ રકમ તેમજ સોનાના પાર્સલ સહિત કુલ રૂપિયા 95,000ની ચોરી કરી પલાયન થઈ ગયો છે. આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે ગુનો નોંધી તસ્કરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. કેશોદના વેરાવળ રોડ પર આવેલા વ્યસ્ત કોમ્પ્લેક્સમાં કાર્યરત આ આંગણિયા પેઢીમાં ચોરીની આ ઘટના ગણતરીની મિનિટોમાં જ અંજામ આપવામાં આવી હતી. થરાદ સાંચોર હાઈવે પર ગંભીર અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં થરાદના એક યુવકનું મોત થયું છે, જ્યારે અન્ય 3 થી 4 લોકો ઘાયલ છે. એક કાર અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત થતા આ કરુણ ઘટના બની હતી. અથડામણ એટલી તીવ્ર હતી કે તેમાં એક યુવક ગંભીર રીતે ઘવાયો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓની મદદથી ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા. જોકે સારવાર દરમિયાન થરાદના યુવકનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ અકસ્માતમાં ઘાયલ થયેલા અન્ય 3 થી 4 લોકોની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલુ છે.